હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પાકી કેરીમાંથી મીઠાઈ બનાવીશું અને બજાર જેવી દેખાતી આ મીઠાઈ માત્ર આપણે 4 ઇન્ગ્રેડિયન્ટથી બનાવીશું અને ઓછા સમયમાં ઝટપટ મીઠાઈ તૈયાર થશે। સાથે આ મીઠાઈ બનાવવા બિલકુલ પણ ઘીનો ઉપયોગ કર્યો નથી। હા, આ મીઠાઈમાં આપણે ઘીનો ઉપયોગ નથી કરવાના, છતાં મીઠાઈ મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી પોચી અને એકદમ ટેસ્ટી તૈયાર થશે। તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો આ મેંગો મીઠાઈ બનાવવા આપણે લીલા નાળિયેરનો ઉપયોગ કરીશું। તો નાળિયેરને તોડીને આ રીતે તેની સ્કીન કાઢી લેવાની છે। એ પછી તેને ધોઈ આ રીતના નાના અને પાતળા ટુકડામાં સમારી લઈશું। તો જો આપણે નાળિયેરની સ્કીન કાઢીને મીઠાઈ બનાવીએ ને તો મીઠાઈનો કલર એકદમ સરસ આવશે। તમે સ્કીન સાથે પણ મીઠાઈ તૈયાર કરી જ શકો છો। એ પછી ટુકડા કરેલ નાળિયેરને મિક્સર જારમાં લઈ લેશું અને તેને બિલકુલ પણ પાણી એડ કર્યા વગર ક્રશ કરી લેવાનું છે। તો અહીં આપણે પાણી નથી નાખ્યું એટલે સરળતાથી ટોપરું ક્રશ નહીં થાય, એટલે થોડું પીસાઈ એ પછી તેને થોડું આ રીતે મિક્સ કરીને ફરી પાછું પીસી લેવાનું। તો આવું 2 થી 3 વાર કરશો ને એટલે ટોપરું એકદમ સરસ પીસાઈ જશે। તો શક્ય હોય એટલું એકદમ ઝીણું વટાઈને એ રીતે તૈયાર કરવાનું છે। તો અહીં આ ટોપરું પીસાઈ ગયું છે। હવે મીઠાઈ બનાવી લઈએ। તો એના માટે મેં એક નોનસ્ટિક પેન લીધું છે, તમે સ્ટીલનું વાસણ પણ લઈ શકો છો। તેમાં પીસેલું નાળિયેર 1.5 કપ જેટલું લઈશું અને હવે આ નાળિયેરને એકદમ ધીમા ગેસે 2 મિનિટ આ રીતે શેકી લેવાનું છે। અત્યારે આપણે મીઠાઈમાં ઘીનો ઉપયોગ નથી કરવાના। જો તમારે ઘી નાખવું હોય ને તો નાળિયેર શેકતી વખતે જ ઘી લઈ લેવાનું। એ પછી મીઠાઈમાં ગળપણ આપવા અહીં મેં કન્ડેન્સ મિલ્કનો ઉપયોગ કર્યો છે। તો 1.5 કપ નાળિયેરના છીણ સાથે અડધો કપ કન્ડેન્સ મિલ્ક લીધું છે। તો આ પરફેક્ટ માપ છે, એટલે માપ તમે કોઈ પણ વાટકીનું કે સેટ કરીને એ માપથી બનાવશો તો મીઠાઈ તમારી એકદમ પરફેક્ટ બનશે। અહીં આપણે કન્ડેન્સ મિલ્કનો ઉપયોગ કર્યો છે, જેના લીધે મીઠાઈમાં અલગથી દૂધ, મિલ્ક પાવડર કે માવો નાખવાની જરૂર નહીં પડે, છતાં મીઠાઈનું ટેક્સચર એકદમ સરસ માવાદાર તૈયાર થશે। તો અહીં ટોપરા સાથે કન્ડેન્સ મિલ્કને લગભગ 2 થી 3 મિનિટ કૂક કરીશું ને એટલે આ રીતનું ટેક્સચર તૈયાર થશે। અત્યારે આ એકદમ પરફેક્ટ છે, પેન છોડી રહ્યું છે અને જે નાળિયેરનું તેલ હોય ને એ પણ થોડું છૂટું પડ્યું છે। તો આ રીતનું બાઇન્ડિંગ આવે ત્યાં સુધી કૂક કરીશું। જો કૂક કર્યા પછી એવું લાગે કે બાઇન્ડિંગ પ્રોપર નથી તો આમાં થોડું કન્ડેન્સ મિલ્ક વધારે એડ કરી શકાય છે। અને મિશ્રણમાંથી આ રીતે થોડું અલગ લઈ જોઈએ ને તો એકદમ પ્રોપર બોલ બની રહ્યો છે અને મિશ્રણ બિલકુલ હાથમાં ચોંટી નથી રહ્યું, મતલબ આ અત્યારે પરફેક્ટ કૂક થયું છે। હવે તેમાં અડધી ચમચી ઇલાયચી પાવડર નાખીને ગેસ બંધ કરીને પ્રોપર મિક્સ કરી લઈશું। અને હવે આ જે સફેદ મિશ્રણ તૈયાર કર્યું છે એમાંથી ત્રીજા ભાગનું મિશ્રણ અલગ કાઢી લઈશું। 2 કલરમાં મીઠાઈ બનાવીએ છીએ એટલે અત્યારે જે સફેદ મિશ્રણ છે એમાંથી થોડું અલગ કાઢી તેને થોડું ઠંડુ થવા દઈશું। અને બીજી બાજુ અહીં મેં 1 કપ કેરીનો રસ લીધો છે। અત્યારે મેં કેસર કેરીનો રસ લીધો છે, તમારી પાસે જે કેરી અવેલેબલ હોય ને એનો રસ લઈ શકાય છે। અને કેરીના રસને ગાળી લઈશું। તો જો કેરીના મોટા ટુકડા હોય અને જે રેસા હોય ને એ દૂર થઈ જશે તો મીઠાઈ એકદમ સરસ સ્મૂધ બનશે। તો અહીં જો રસ ગાળી લીધો છે અને રેસા તેના અલગ કરી દઈશું અને આ રસને જે પેનમાં આપણે મિશ્રણ રાખ્યું તેની સાથે મિક્સ કરી દઈશું। તો બધો જ રસ લઈ લેવાનો છે। મેં 2 કેરીને ટુકડા કરીને તેને ક્રશ કરી લીધી હતી, તો એમાંથી 1 કપ જેટલો આ કેરીનો રસ તૈયાર થયો છે। અને રસ કાઢતી વખતે તેમાં બિલકુલ પણ પાણી કે ખાંડનો ઉપયોગ નથી કરવાનો, પ્લેન જ આ કેરીની પ્યુરી બનાવી હતી। તો હવે આને મિક્સ કરતા રહીશું અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર લગભગ 5 મિનિટ કૂક કરવાનું છે।
અને સતત આને ચલાવતું રહેવાનું, નહીંતર કેરીનો રસ છે એ નીચેથી બેસી જશે. થોડી વાર પછી તેમાં 2 મોટી ચમચી કન્ડેન્સ મિલ્ક નાખીશું. તો જો કેરીમાં ગળપણ થોડું ઓછું હોય તો આ સમયે આ મિશ્રણમાં ગળપણ એડ કરી દેવાનું છે. અને કન્ડેન્સ મિલ્કથી આ મિશ્રણને બાઇન્ડિંગ પણ એકદમ સરસ મળી જશે. તો આને કૂક કરતાં લગભગ 5 મિનિટ જેવો સમય થયો છે અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર કૂક કરીશું ને એટલે 5 જ મિનિટમાં આ મિશ્રણ સરસ પેન છોડવા માંડશે અને એકદમ સરસ લોટ જેવું તૈયાર થઈ જશે. એ પછી તેમાંથી પણ થોડું આ રીતે અલગ કાઢી તેને ચેક કરી લેવાનું. આ પણ એકદમ પરફેક્ટ કૂક થઈ ગયું છે. તો હવે ગેસ બંધ કરીને આ મિશ્રણને પેનમાં જ 2 મિનિટ ફેલાવીને રાખીશું. ત્યાં સુધીમાં જે આપણે વ્હાઈટ મિશ્રણ રાખ્યું હતું ને તેને આ રીતે થોડું મસળી લઈશું. તો અત્યારે આ થોડું હૂંફાળું ગરમ છે. એ સમયે તેને થોડીવાર હાથમાં મસળીને આ રીતે લાડુ બાંધતા હોય એ રીતે દબાવીને ભેગું કરી લેવાનું. મસળીએ ને એટલે એકદમ સરસ તેમાં બાઇન્ડિંગ આવી જશે. એ પછી તેનો આ રીતે લાંબો રોલ બનાવીશું. તો અત્યારે તમે જોઈ શકો છો કે મીઠાઈમાં બિલકુલ પણ ઘી નથી નાખ્યું ને છતાં પણ એ હાથમાં સહેજ પણ ચોંટી નથી રહી. હવે અહીં જે આપણે મેંગોવાળી ફ્લેવર કરેલી હતી એ મિશ્રણને આ રીતે બટર પેપર પર લઈ લેશું અને તેને થોડું આ રીતે ફેલાવીને ઠંડુ થવા દઈશું. મિશ્રણ જો ગરમ હશે ને તો હાથમાં ચોંટશે, એટલે તેને 10 મિનિટ ઠંડુ કરી લેવાનું. એ પછી તેને બટર પેપરની મદદથી થોડું મસળી લઈશું, એટલે એકદમ સરળતાથી તે સ્પ્રેડ થઈ શકે. એ પછી આ મિશ્રણને સ્પેચ્યુલાની મદદથી બટર પેપર ઉપર જ આ રીતે લંબચોરસ શેપમાં સ્પ્રેડ કરી દઈશું. તો જે આપણે વ્હાઈટ રોલ બનાવ્યો એની સાઇઝનું જ આ લંબચોરસ તૈયાર કરીશું. અને બધી બાજુથી ઇવન થાય એ માટે આ રીતે એકદમ સરસ સ્પ્રેડ કરવાનું. એ પછી તેના પર આ વ્હાઈટ રોલ મૂકી દઈશું અને બટર પેપરની મદદથી આખો રોલ વાળી લઈશું. અને રોલ થોડો ટાઈટ વળે એ રીતે જ વાળવાનો છે, જેથી કટ કરીએ ને એ પછી પણ બંને ભાગ એકબીજા સાથે મર્જ રહેશે, અલગ નહીં થઈ જાય. એ પછી જે બંને સાઈડના છેડા છે એને આ રીતે થોડા ચોંટાડી દેવાના છે. એ પછી અહીં મેં થોડા બદામની કતરણ લીધી છે. એકદમ ઝીણી કતરણ કરવાની છે અને તેને આ રીતે ફેલાવી દઈશું. અહીં તમે બદામની સાથે સૂકા ગુલાબની પાંદડી અથવા તો પિસ્તા પણ લઈ શકો છો. અને એ પછી રોલને બદામથી કોટ કરી લઈશું. આ રીતે કરવાથી મીઠાઈનો લુક એકદમ સરસ આવશે. એ પછી બટર પેપર ઉપર જ રોલ વાળી આ રોલને ફ્રીઝમાં 1 થી 2 કલાક માટે સેટ કરવા મૂકીશું. તો 2 કલાક પછી આ રોલ એકદમ સરસ સેટ થઈ ગયો છે. તો હવે તેને કટ કરી લઈશું. તો અત્યારે આ મીઠાઈ આપણે તાજા નાળિયેરમાંથી બનાવી છે. જો તમારે સૂકા નાળિયેરનો ઉપયોગ કરીને બનાવવી હોય ને તો મેં પહેલાં ચેનલ પર કેરીના કોપરા પાકની રેસીપી મૂકી છે, જે તમને આઈ બટન પર મળી જશે. એ પણ એકદમ મસ્ત બને છે. તો અત્યારે આ મીઠાઈ બનીને તૈયાર છે. આને તમે એરટાઇટ કન્ટેનરમાં ફ્રીઝમાં અઠવાડિયા સુધી અને બહાર 2 દિવસ સુધી રાખી શકો છો. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી આ મીઠાઈ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. સાથે જો તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.